નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધી એક્ઝામ નુક ચેનલમાં આપનું સ્વાગત છે. તો મિત્રો, આજે ફરી લઈને આવી ગયા છે ટાટ સેકન્ડરીની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ એવા MCQs. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોઈશું NEP 2020ના ખૂબ ઇમ્પોર્ટન્ટ એવા 20 પ્રશ્નો. 1. NEP 2020 મુજબ શિક્ષણ પાછળ GDPના કેટલા ટકા ખર્ચ કરવાનું લક્ષ્ય છે? તો ઓપ્શન સી 6%. 2. નવી શિક્ષણ નીતિમાં 5+3+3+4 માળખામાં છેલ્લું 4 કયા ધોરણો દર્શાવે છે? ઓપ્શન બી ધોરણ 9 થી 12. 3. કયા ધોરણથી વિદ્યાર્થીઓને કોડિંગ અને વ્યવસાયિક વિષયો શીખવવામાં આવશે? ઓપ્શન સી ધોરણ 6 થી. 4. NEP 2020 મુજબ કયો ડિગ્રી કોર્સ બંધ કરી દેવામાં આવ્યો છે? ઓપ્શન બી MPhil. 5. વર્ષ 2030 સુધીમાં શિક્ષક બનવા માટે લઘુત્તમ લાયકાત કેટલા વર્ષનો ઇન્ટિગ્રેટેડ B.Ed કોર્સ રહેશે? ઓપ્શન ડી 4 વર્ષ. 6. પરખ એ શું છે? ઓપ્શન બી રાષ્ટ્રીય મૂલ્યાંકન કેન્દ્ર. 7. ઉચ્ચ શિક્ષણમાં કઈ સંસ્થા UGC અને AICTEની જગ્યા લેશે? ઓપ્શન સી HECI. 8. NEP 2020 હેઠળ ABCનું પૂરું નામ શું છે? ઓપ્શન બી એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ. 9. નવી નીતિ મુજબ બાળકના કયા વર્ષથી શિક્ષણની શરૂઆત ગણવામાં આવશે? ઓપ્શન એ 3 વર્ષ. 10. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે કયા પ્રકારનું પ્રોગ્રેસ કાર્ડ તૈયાર કરવામાં આવશે? ઓપ્શન બી 360 ડિગ્રી હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ. 11. NEP 2020 કઈ શિક્ષણ નીતિનું સ્થાન લેશે? ઓપ્શન બી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986. 12. ફાઉન્ડેશન સ્ટેજમાં કયું વય જૂથના બાળકોનો સમાવેશ થાય છે? તો ઓપ્શન સી 3 થી 8 વર્ષ. 13. ઉચ્ચ શિક્ષણમાં મલ્ટિપલ એન્ટ્રી અને એક્ઝિટ હેઠળ 1 વર્ષ પૂર્ણ કરનારને શું મળશે? ઓપ્શન સી સર્ટિફિકેટ. 14. NEP 2020 મુજબ પ્રી સ્કૂલથી માધ્યમિક સ્તર સુધી શિક્ષણમાં કયા વર્ષ સુધીમાં 100% GERનું લક્ષ્યાંક છે? તો ઓપ્શન બી 2030 સુધી. 15. નવી નીતિમાં કઈ ભાષાને પ્રોત્સાહન આપવા માટે ભારતીય અનુવાદ અને અર્થઘટન સંસ્થા સ્થાપવાની દરખાસ્ત છે? તો જવાબ એ સંસ્કૃત અને પ્રાદેશિક ભાષાઓ. 16. મેરુ મોડલ એટલે શું? ઓપ્શન એ મલ્ટીડિસિપ્લિનરી એજ્યુકેશન એન્ડ રિસર્ચ યુનિવર્સિટી. 17. શાળાના કયા ધોરણમાં બેગલેસ ડેઝની જોગવાઈ કરવામાં આવી છે? ઓપ્શન બી ધોરણ 6 થી 8 10 દિવસ માટે. 18. NEP 2020 હેઠળ શિક્ષકોની ભરતી માટે કઈ પરીક્ષાને વધુ મજબૂત બનાવવામાં આવશે? ઓપ્શન બી ટેટ. 19. ગિફ્ટેડ બાળકો અને છોકરીઓ માટે કયા ફંડની સ્થાપના કરવાની વાત કરવામાં આવી છે? ઓપ્શન બી જેન્ડર ઇન્ક્લુઝન ફંડ. 20. નવી શિક્ષણ નીતિનો મુખ્ય હેતુ ભારતને શું બનાવવાનો છે? ઓપ્શન સી વૈશ્વિક જ્ઞાન મહાસત્તા. તો આવા જ મહત્વપૂર્ણ પ્રશ્નો માટે ધી એક્ઝામ નુક ચેનલને સબસ્ક્રાઇબ અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં.